गई वखत આપણે કંપ વિસ્તાર કંઈક જોયું હતું, બરાબર છે? તો એના પછી આગળ આજે ધ્વનિની ગુણવત્તા, ધોરણ 9 ગુજરાતી, વિજ્ઞાન 12, ધ્વનિની પ્રબળતા, એના પછી ધ્વનિની ગુણવત્તા. ધ્વનિની પ્રબળતા એટલે શું? દરેક વ્યક્તિના ધ્વનિની પ્રબળતા સમાન હોય તો દરેક વ્યક્તિના ધ્વનિની પ્રબળતા સમાન ના હોય, આપણે ગઈ વખત જ ભણેલા છે. તો ધ્વનિની પ્રબળતા, તો ધ્વનિના કંપ વિસ્તારના માનવશાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાન સંબંધ તેને ધ્વનિની પ્રબળતા કહે છે. એટલે ધ્વનિ શ્રોતાના કાન પર પડે ત્યારે કાનની સંવેદના પેદા કરે અને ધ્વનિની પ્રબળ અને કેટલાક ધ્વનિ મૃદુ હોય છે. એટલે ધ્વનિની પ્રબળતા કાનની સંવેદના ઉપર આધાર રાખે છે. ધ્વનિની પ્રબળતા શાના ઉપર આધાર રાખે? કાનની સંવેદના. આધાર રાખે, કારણ દરેક વ્યક્તિની કાનની સંવેદના સમાન નથી હોતી. એક જ વ્યક્તિ શ્રોતા અહીંયાથી બોલે પણ બે જોડે બેસવાળા વ્યક્તિને એ ધ્વનિ કોકને વધુ ઘોંઘાટ જે સ્વર, કોકને ઓછો સંભળાતો હોય છે, તો એ સમાન હોતી નથી એમ. આમ પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના નક્કી થાય છે, આમ તેને ધ્વનિની પ્રબળતા કહે છે. તો કે ધ્વનિના સંવેદના પેદા, ધ્વનિની બે ઉપર હોય, ધ્વનિ પ્રબળ અને મૃદુ ધ્વનિ. વધુ સંવેદના તો પ્રબળ ધ્વનિ, ઓછી સંવેદના મૃદુ ધ્વનિ. આપણને કયો ધ્વનિ સાંભળવો ગમે છે? તો જે મૃદુ ધ્વનિ હોય એ સાંભળવો આપણને ગમે છે, પ્રબળ ધ્વનિ આપણને સાંભળવો ગમતો નથી. જો આપણને ધ્વનિને કોઈ ચીપિયા જેવી કે કોઈ વાજિંત્ર હોય, આમ વગાડવા માંડશો તો તમને ગમશે? જોશથી મારશો તો નહીં ગમે. જોશથી મારશો તે પ્રબળ ધ્વનિ હશે, આમ પ્રબળ ધ્વનિ હોય તો એની સંવેદના વધારે ઉપજે, સંવેદના વધારે ઉપજે એટલે તમને ઘોંઘાટ સ્વરૂપે લાગે, તમને સાંભળો ગમે નહીં. જ્યારે એ જ વાજિંત્ર વ્યવસ્થિત વગાડશો તો એમાંથી જે અંદર એના નીચે ચીપિયા આવે, એ ચીપિયામાં ધ્રુજારી જરૂર પ્રમાણે ઉત્પન્ન થાય, કંપન, અને જરૂર પ્રમાણે કંપન ઉત્પન્નના કારણે એમાંથી મૃદુ ધ્વનિ તમને બહાર આવે. અને મૃદુ ધ્વનિ બહાર આવે એટલે કાનની સંવેદના તમને જોઈએ તેટલા પ્રમાણમાં ઉપજાવે અને એના કારણે તમને મૃદુ ધ્વનિ છે એ સાંભળો ગમે છે. તમને નથી આવડતું, આમ કરશો એટલે કોઈક તમારું સાંભળવા ધાર કે તમે એક કોઈક ગાયક આવ્યો છે વાજિંત્ર વગાડવાળો અને કોઈક તમારા જેવો મસ્તી ખોરીએ ત્યાં વગાડે એટલે પબ્લિક ત્યાં શું મારશે? પથ્થર મારશે, ઈંડા મારશે કે ફૂલ મારશે? ફૂલ મારશે તમને? તમને સીધા ઈંડા આવશે કાં તો ટામેટા આવશે. કેમ? તો તમારો ધ્વનિ એવો કે એમને સાંભળવો ગમતો નથી. જ્યારે એ જ વસ્તુ બાજુનો ગાયક ચાલુ કરશે ત્યારે પબ્લિક શાંતિથી બેસી જઈને સાંભળશે. કેમ? તો મૃદુ ધ્વનિ એમને સાંભળવો ગમે છે. આમ જો આપેલ ધ્વનિ ચીપિયા પર ધીરેથી રબરના પેડ પર અથડાવવામાં આવે તો આપણને સંભળાતો ધ્વનિ મૃદુ હોય છે, પણ જો તે ધ્વનિ ચીપિયાને ખૂબ જ જોશથી રબરના પેડ પર અથડાવવામાં આવે તો સાંભળો ધ્વનિ પ્રબળ હોય છે. અહીં મૃદુ ધ્વનિનો કંપ વિસ્તાર નાનો અને પ્રબળ ધ્વનિનો કંપ વિસ્તાર મોટો હોય છે. કંપ વિસ્તાર નાનો હોય માટે એ ધ્વનિ સારો એવો ઉત્પન્ન થાય. મૃદુ ધ્વનિનો કંપ વિસ્તાર નાનો અને પ્રબળ ધ્વનિનો કંપ વિસ્તાર
મોટો હોય છે. એટલે મૃદુ ધ્વનિ હોય, શાંત ધ્વનિ, એનો કંપ વિસ્તાર નાનો હોય છે, જ્યારે પ્રબળ ધ્વનિ હોય એનો કંપ વિસ્તાર મોટો હોય છે. આમ ધ્વનિની પ્રબળતા અને મૃદુતા તરંગના કંપ વિસ્તાર વડે જાણી શકાય છે. પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી જઈ શકે કારણ કે તેની સંકળાયેલી ઉર્જા વધારે હોય. મૃદુ ધ્વનિ હોય શાંત, એ આટલા આજુબાજુના વાતાવરણ સુધી જ હોય છે. તો પ્રબળ ધ્વનિ દૂર સુધી જઈ શકે છે. તરંગો દૂર સુધી જ્યારે મૃદુ ધ્વનિ છે એ જે શાંત વાતાવરણમાં હોય એટલામાં સંભળાતો હોય છે. આમ ધ્વનિની પ્રબળતા ભૌતિક રાશિ નથી, તેથી તેનું માપન ચોક્કસપણે થઈ શકતો નથી. કારણ ધ્વનિની પ્રબળતા છે એ સંવેદના ઉપર આધાર છે, માટે તે ભૌતિક રાશિ નથી, તેથી તેનું માપન થઈ શકતું નથી. ધ્વનિની પ્રબળતા એ ભૌતિક રાશિ નથી, તેથી તેનું માપન ન થઈ શકે. કારણ કે એ દરેકના પોતાની કાનની સંવેદના ઉપર આધાર રાખતી હોવાથી એ ભૌતિક રાશિ નથી. એટલે માપન કોનું થાય? ભૌતિક રાશિ હોય એનું માપન થાય, અને સંવેદના ઉપર આધાર હોય એનું માપન કરી શકાય નહીં. આમ પ્રબળતાનો આધાર બે વસ્તુ ઉપર છે, એક કાનની સંવેદનશીલતા અને ધ્વનિના કંપ વિસ્તાર. એટલે ધ્વનિની પ્રબળતાનો આધાર કોના ઉપર છે? બે વસ્તુ. ધ્વનિની પ્રબળતાનો આધાર બે ઉપર છે. એક શું છે? કાનની સંવેદના અને બીજું કંપ વિસ્તાર. એટલે પ્રબળ ધ્વનિની પ્રબળતાનો આધાર શાના ઉપર આધાર રાખે? બે વસ્તુ પર આધાર રાખે છે. દરેક વ્યક્તિને કાનની સંવેદના ઉપર અને કંપ વિસ્તાર. માટે ધ્વનિની પ્રબળતા એ આત્મલક્ષી વ્યક્તિલક્ષી રાશિ છે. કઈ છે? આત્મલક્ષી અથવા વ્યક્તિલક્ષી. એટલે વ્યક્તિને કેવી સંવેદના ઉદ્ભવે છે એના ઉપર ધ્વનિની પ્રબળતા આધાર રાખે છે. એટલે ઘોઘાટવાળો, ધારો કે મેં કાલ વાત કરી હતી એમ, કે જો કોઈ એન્જિનિયરિંગ લાઇનનો હશે તો એની ધ્વનિની પ્રબળતા વધુ હશે. એને જો એ એન્જિનિયરિંગ લાઇનવાળાને, ડૉક્ટર લાઇનવાળાને ત્યાં મૂક્યો તો ડૉક્ટર એમ કે ભાઈ તું બહાર જતો રહે, કારણ એને ધ્વનિની પ્રબળતા ગમે નહીં. એટલે કે વ્યક્તિલક્ષી રાશિ છે. ધ્વનિની પ્રબળતા કઈ છે? વ્યક્તિલક્ષી રાશિ છે. એના પછી ધ્વનિની ગુણવત્તા. ધ્વનિની ગુણવત્તા, તો ધ્વનિની ગુણવત્તા તમને કયો? જેની ગુણવત્તા સારી હોય એ ધ્વનિ સાંભળવો ગમે. જેની ગુણવત્તા સારી ના હોય તમને સાંભળવો ગમે નહીં. ગાયક કલાકાર હોય એની ધ્વનિની ગુણવત્તા સારી હોય, કારણ કે કયા પ્રકારનો ધ્વનિ અને કેટલા પ્રમાણમાં એના વાજિંત્રમાંથી પસાર કરવો, તો એ પ્રમાણે એની અંદરથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો જેટલી ધ્વનિની ગુણવત્તા સારી તેટલું તમને સાંભળવું ગમે છે. જેટલા ધ્વનિની ગુણવત્તા ખરાબ એ તમને સાંભળવું ગમતો નથી. કોઈ વાજિંત્ર, કોઈ ગાયન વાગતું હશે તમને સાંભળવું ગમશે, પણ નીચે કંઈક લોખંડ ઘસેડતા હશે તો તમે તમારા કાન બંધ કરી દો. ઘણા તો લાગે એના શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થાય. તો ધ્વનિની ગુણવત્તા તમારા શરીર ઉપર પણ નુકસાન કરે છે. જેટલા તમે શાંત ધ્વનિમાં હોય, જેટલા તમારા ધ્વનિની ગુણવત્તા સારી હોય એટલી તમારી માનસિક શાંતિ હોય. પણ જેટલી ધ્વનિની ગુણવત્તા ખરાબ હોય એટલો તમે તાણ અનુભવો છો. તમે ઘોઘાટવાળા વાતાવરણમાં રહેશો ને તો તમે હંમેશા તાણ અનુભવો છો. અને એવું નહીં કે એની અસર વનસ્પતિ ઉપર પણ થાય છે ધ્વનિની, તમને ખબર હશે તો. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે આ સાબિત કર્યું છે કે જો તમે કોઈ શાંત અને સારું મ્યુઝિક છે એ તમે વૃક્ષના બાજુમાં કાયમ વગાડવામાં આવે તો એનો વિકાસ સારો થાય છે, અને ઘોઘાટ વાયુ તે વગાડવામાં આવશે તેનો વિકાસ રૂંધાય છે. એટલે આ ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે આ એ પણ વનસ્પતિ જેવા વનસ્પતિના પણ ધ્વનિની અસર થતી હોય છે. ધ્વનિની ગુણવત્તા
ટેમ્બર ધ્વનિ ગુણવત્તા એક લાક્ષણિકતા છે જે આપણા સમાન પીચ અથવા પ્રબળ ધરાવતા ધ્વનિને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા ધરાવે છે। જે ધ્વનિ સુખદ અનુભવ આપે તેની ગુણવત્તા વધુ સારી હોય। સુખદ અનુભવ તો ધ્વનિની ગુણવત્તા સારી। જે ધ્વનિ તમને સુખદ અનુભવ આપે એટલે તમને સાંભળવો ગમે તો એની ગુણવત્તા કેવી હોય છે? સારી હોય છે। ધ્વનિની ગુણવત્તા ધ્વનિના તરંગરૂપ તરંગાકાર વડે જાણી શકાય છે। એટલે કેવા પ્રમાણમાં તરંગ ઉત્પન્ન કરે છે તેના દ્વારા। જુદા જુદા વ્યક્તિઓનો અવાજ તથા સંગીતના વિવિધ સાધનો વાદ્યોની ગુણવત્તા અલગ અલગ હોય છે, તેથી તેનું તરંગરૂપ જુદું હોય છે। એટલે દરેક ધ્વનિમાં એક સરખા તરંગો નીકળતા નથી, એટલે એનું તરંગરૂપ જુદું જુદું હોય છે। એના પછી એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને લય અથવા ટોન કહે છે। એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને લય અથવા તમે ગાયક કલાકાર હશે તો એક જ પ્રકારના લયમાં ગાયા કરશે તો તમને નહીં ગમે। એના ધ્વનિમાં ચડાવ ઉતારવાળો ધ્વનિ હશે ને ગીત તો તમને સાંભળવું ગમશે પણ જેનો અવાજ ધારો કે અમુક વખત તમે જુસ્સાવાળો અવાજ આવતો હોય, તમે ડાયરામાં જે જતા હશે ને જોયું હશે કે બધા એક જ લયથી નથી ગાતા હોતા, જુસ્સાવાળો આવે તો એમાં એનો અવાજ વધી જાય છે, સ્પીડ વધી જાય છે અવાજમાં હતા। જ્યારે શાંત વાતાવરણમાં જેવું કંઈક આવે તો એનો અવાજ સ્લો લાવે। તો જો એક જ લયમાં ગાશે તો એ ધ્વનિ છે એની અસર તમને ઓછી, પણ જરૂર પ્રમાણે એના ટોનમાં વધઘટ કરે એવા ગાયક કલાકાર, મોટાભાગે ગાયક કલાકાર જરૂર પ્રમાણે ટોનમાં વધઘટ કરે તો જ ગાયક કલાકાર બને। ના કે ભાઈ તમારા જેવા સિંગર જ હોય, તમને ગાયન ગાવાનું કહે એટલે આપણે એક જ લય હોય, બરાબર? અમારે તો લઈએ ના આવે પણ તમારામાંથી કોકને ગાવાનું કે એક જ લય આપણે બેઠા અહીંયા ઘરા કવિતા ચાલતું હોય તમે જોયું હશે તો એક જ લયમાં ગાતા હોય, પણ કોક વિદ્યાર્થી સારો આવે જેનો ટોન ઉપર નીચે થાય બધા શાંત બેસી જાય। કેમ? તો એ ધ્વનિ તમને વધુ સાંભળવો ગમે। આમ ધ્વનિની ગુણવત્તા ધ્વનિ તરંગાકાર પર આધાર રાખે છે। એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને લય અથવા ટોન કહે છે। વાયોલિન વાદ્ય તથા ઉદ્ભવેલા ધ્વનિનું તરંગરૂપ છે, જેમાં ઘણી વખત આવૃત્તિનું મિશ્રણ થાય। અનેક આવૃત્તિના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર, અનેક આવૃત્તિથી મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર અથવા શું કહેવામાં આવે છે? એક જ અનેક આવૃત્તિઓ મિશ્રણ ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર અથવા નોટ કહે છે। એટલે કે સારો ગાયકકાર હશે તો એના ગીતના સ્વર કહેવામાં આવે, એના પછી લય કે ટોન ના કહેવામાં આવે। કારણ સારો ગાયક કલાકાર હોય તો એના અવાજમાં વધઘટ કરે એટલે એના અવાજમાં મિશ્રણ હોય, ઘણીવાર ઘેરો અવાજ કાઢે, ઘણીવાર પાતળો અવાજ કાઢે તો એને સ્વર કહેવાય। એટલે ગાયક કલાકાર હંમેશા સ્વરમાં ગાતા હોય છે અને તમે ગાતા હોય છે એ શામાં ગાતા હોય છે? લયમાં ગાતા હોય છે। આટલો ફરક હોય કે જરૂર પ્રમાણે વધઘટ થાય। એટલે અનેક આવૃત્તિના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર નોટ કહે છે। ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવતો ધ્વનિ એક જ આવૃત્તિનો બનેલો હોવાથી તેને શુદ્ધ સ્વર કહે છે। ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવતા ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવતા ધ્વનિ ચીપિયા એટલે જે વાજિંત્ર હોય એના નીચે ગોઠવેલું હોય, ચીપિયા જેવું વાજિંત્ર ખોલીને જોશો તો તમને જોવા મળશે એના નીચે ચીપિયા જેવું ગોઠવેલું હોય। તો ધ્વનિ ચીપિયામાંથી ઉદ્ભવતા ધ્વનિ એક જ આવૃત્તિનો બનેલો હોવાથી એક જ આવૃત્તિનો સ્વર કહે।
એક જ સમાન આવૃત્તિમાં અંદરથી નીકળે, વધઘટ થાય પણ આવૃત્તિ કેવી હોય? સમાન હોય, એટલે સ્વર કહે છે. અનિશ્ચિત ધ્વનિ એટલે ઘોઘાટ જે કર્ણપ્રિય હોતો નથી. અનિશ્ચિત ધ્વનિ તમને સાંભળો ગમે? ના ગમે. એટલે અનિશ્ચિત ધ્વનિ જેને આપણે ઘોઘાટ કહીએ છીએ, આપણને સાંભળવો ગમતો નથી. અને અનિશ્ચિત ધ્વનિ ઘોઘાટ હોય એના અવાજ ડેસિબલમાં માપાય. ધ્વનિનો અવાજ શામાં મપાય છે? ડેસિબલમાં. એકમ પૂછાઈ શકે તો ધ્વનિની પ્રબળતા શામાં મપાય છે? તો ડેસિબલ. ધ્વનિની પ્રબળતા શામાં મપાય છે? ડેસિબલમાં મપાય. અને અનિયમિત ધ્વનિ એટલે જે ઘોઘાટ હોય એ વધુ ડેસિબલનો હોય. વધુ ડેસિબલ હોવાના કારણે એ તમને સાંભળવો ગમતો નથી. દિવાળીમાં આવે જે પેપરમાં વાંચ્યા હોય એને કે આટલા ડેસિબલના ધ્વનિના ફટાકડાને જ ફોડવાની માન્યતા આપવામાં આવે છે. એનાથી વધુ પછી નવરાત્રિમાં આવે છે કે આટલા ડેસિબલ સુધીનો અવાજના વાજિંત્ર જ વગાડવા, આટલા વાગ્યા પછી નહીં વગાડવા. તો એ ધ્વનિની પ્રબળતા વધુ પ્રબળ હોય તો લોકોને નુકસાન કરે છે. માટે અનિશ્ચિત ધ્વનિ એટલે કે ઘોઘાટ. ઘોઘાટ કર્ણપ્રિય હોતો નથી. તે ડેસિબલ માપક્રમમાં માપવામાં આવે છે. એટલે ધ્વનિની પ્રબળતા શામાં મપાય છે? ડેસિબલમાં. ધ્વનિની પ્રબળતા જેના ડીબી ક્યાંમાં શામાં મપાય છે? ડેસિબલ. ધ્વનિની પ્રબળતાનો એકમ કયો? 1 માર્ક્સમાં પૂછાય તો ધ્વનિની પ્રબળતાનો એકમ કયો છે? ડેસિબલ છે. જે એ તમારા અવાજ કેટલો ઘટ છે એ માપી શકાય છે. અને તેનું માપ કેટલા વાળો ધ્વનિ આપણે સાંભળી શકીએ? તો 0 થી 130. 0 ડેસિબલથી 130 ડેસિબલ હોય તેટલો ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ. એનાથી વધારે ધ્વનિ સાંભળવામાં આવે તો આપણને મગજમાં નુકસાન થાય છે, આપણને સાંભળવો ગમતો નથી. એટલે આપણે આટલા ડેસિબલનો ધ્વનિ છે એ જ સાંભળી શકીએ છીએ. વધુ ડેસિબલ ધરાવતો ઘોઘાટ આપણા શરીરે હાનિકારક છે. શ્રેષ્ઠ સંગીત સાંભળવામાં સુખદ અનુભવ આપે છે અને તે ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. એટલે શ્રેષ્ઠ સારું સંગીત સાંભળવું આપણને ગમે છે. એટલે આટલા ધ્વનિ સુધીનો હોય, આટલા ધ્વનિ સુધી હોય 0 થી 130 ડેસિબલ સુધીનો ધ્વનિ આપણને સાંભળવો ગમે છે. પણ એનાથી વધારે ડેસિબલનો ધ્વનિ હોય આપણને સાંભળવો ગમતો નથી. કેમ? તો વધુ ઘોંઘાટવાળા વાતાવરણમાં રહેશો તો તમારી મગજની એકાગ્રતામાં ઘટાડો થાય છે. તમે માનસિક તાણ અનુભવો છો અને કાયમ માટે એવા વાતાવરણમાં રહો તો લાગ આવે તો તમે પાગલ પણ થઈ શકો છો. વધુ પડતા ધ્વનિમાં તમે રહો તો લાંબા ગાળે પાગલ પણ થઈ શકો છો અને મગજને નુકસાન પણ થઈ શકે છે. એટલે આટલા ડેસિબલ સુધીનો ધ્વનિ છે એ આપણે સાંભળી શકતા હોઈએ છીએ. જોઈ લો આટલો સુધી. અત્યારે